નમસ્કાર, તમારી સાથે સત્યની સાથે સંદેશ ન્યૂઝ બુલેટિન ન્યૂઝ ટોપ 20 સાથે હું છું ઉત્સવ ભોકાયતા। સમાચારો તરફ નજર કરીએ તો ગુજરાતને હવે 34મો જિલ્લો મળશે। બનાસકાંઠાના બે ભાગ કરી એક નવો જિલ્લો અસ્તિત્વમાં આવશે। છેલ્લા કેટલાક સમયથી જેની ચર્ચા ચાલી રહી હતી તે નિર્ણય આખરે લેવાઈ ગયો છે અને બનાસકાંઠાને બે ભાગમાં વહેંચી નવો જિલ્લો વાવ થરાદ બનાવવામાં આવશે। કેબિનેટ બેઠકમાં જિલ્લા બાબતે મંજૂરી આપવામાં આવી છે। નવા જિલ્લામાં 8 તાલુકાનો સમાવેશ થશે। નવા જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર, કાંકરેજ તાલુકાઓ સામેલ કરાશે, જ્યારે બનાસકાંઠામાં 6 તાલુકા પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ, ડીસા રહેશે। નવો જિલ્લો બનવાથી વાવ, થરાદ સહિતના તાલુકાઓના લોકોને વહીવટી કામોમાં સરળતા રહેશે। આ નિર્ણયને ત્યાંના લોકો આવકારી રહ્યા છે તો ભાજપ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ આ નિર્ણયને આવકાર્યો, જ્યારે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ પ્રહાર કરતા કહ્યું કે જિલ્લા વિભાજનની વાત ભાજપની બેધારી નીતિ છે। રાજસ્થાનમાં ભાજપ સરકારે 9 જિલ્લા રદ કર્યા, જ્યારે ગુજરાતમાં ભાજપ વિભાજનની વાત લાવી। અમરેલીમાં નકલી લેટર કાંડ બાદ પાટીદાર પોલિટિક્સ શરૂ થયું છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે દીકરીની બદનામીનો આરોપ લગાવતો પત્ર લખતા રાજનીતિ શરૂ થઈ છે। થોડા દિવસો પહેલા ઉપદંડક કૌશિક વેકરિયા સામે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના લેટર પેડવાળો એક ગંભીર આરોપો સાથેનો લેટર વાયરલ થયો હતો, જે બાદ ખુલ્યું કે આ ષડયંત્ર હતું કૌશિક વેકરિયાને બદનામ કરવાનું। જે મામલાની તપાસ કરતા પોલીસે મનીષ વઘાસિયા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ આ વિવાદ ચિંગારી બની ગયો, કારણ કે એક આરોપી પાટીદાર યુવતી હતી, જેને લઈ સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કુંવારી પાટીદાર યુવતીનું સરઘસ કાઢ્યું હોવાના આરોપો સાથે સીએમ અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને પત્ર લખ્યો, જેને અન્ય કોંગ્રેસી નેતા લલિત કગથરાએ પણ સમર્થન આપતા પોલીસ પર સવાલ કર્યા। તો આ વિવાદમાં પાટીદાર આગેવાનો પણ મેદાનમાં આવ્યા અને દિનેશ બામણિયાએ કહ્યું કે રાજનીતિમાં દીકરીને વચ્ચે લાવવી ખોટું છે। તો ભાજપમાં જોડાયેલા પાટીદાર નેતાઓ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ પણ કહ્યું કે ગુજરાતમાં દીકરીનો વરઘોડો જિંદગીમાં પહેલીવાર જોયો છે। કોંગ્રેસ અને પાટીદાર આગેવાનોના પ્રહાર પર ભાજપ અને એસપીએ જવાબ આપ્યો કે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે, સરઘસ કાઢવામાં નથી આવ્યું। વિસાવદરમાં ભાજપના જ બે નેતાઓ આમને સામને આવી ગયા છે અને એકબીજા પર પલટવાર કરી રહ્યા છે। વિસાવદરમાં બે પૂર્વ ધારાસભ્યોનો ગજગ્રાહ ચરમ પર પહોંચ્યો છે। બિલકુલ મારા મોટા ભાઈની વાત સાથે હું સહમત છું કે કાંઈ બે એક જ પાર્ટીમાં છીએ તો કાંઈ વાંધો નથી, કાંઈ પ્રશ્ન નથી। જો ખરેખર એવું જ હોય અને કાંઈ વાંધો ન હોય તો બંને એક ગાડીમાં બેસી અને હાઈકોર્ટના દરવાજા ખોલી ખખડાવી અને પિટિશન પરત ખેંચી લેજો વિસ્તારના હિતમાં। આપણે ખેડૂતોના નેતા છીએ, ખેડૂતોના આગેવાન છીએ, ખેડૂતો માટે ઘણું બધું કરીએ છીએ, તો ખેડૂતો માટે, આખા વિસ્તાર માટે જો કાંઈ વાંધો ન હોય ને એક જ પાર્ટીમાં હોય એવું મારા મોટા ભાઈ માનતા હોય તો મોટા ભાઈએ અને મને કેવું છે કે ચાલો ભાઈ, નાના ભાઈ, આપણે એક જ ગાડીમાં બેસી અને હાઈકોર્ટ જવું છે અને પિટિશન પરત ખેંચવી છે વિસ્તારના હિતમાં, ખેડૂતોના હિતમાં અને જનતાના હિતમાં। એમાં મારે કોઈ કોમેન્ટ કરવાની થતી નથી। આમાં તો જેના જે વિચારો હોય એ ઉપર વાત કરતા હોય, એમાં કોઈ કોમેન્ટ મેં કરી નથી ને કરવા માંગતો પણ નથી। આ આક્ષેપો પ્રતિ આક્ષેપો તો રાજનીતિમાં આવતા જ। મોવડી મંડળ આમાં અત્યારે અમે જે લડીએ છીએ એમાં કોઈ રાજકીય બેનર નથી, આ ખેડૂતોનું બેનર છે। આમાં કોઈ પાર્ટી કે કોઈની વિરુદ્ધમાં કોઈ અમે કોઈ બોલો, અમે તો ભારતીય જનતા પાર્ટીના બધા સુરતમાં હજરાની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા 4 કામદારોના મોત નિપજ્યા, પણ તેમ છતાં કંપનીનો અમાનવીય અભિગમ જોવા મળ્યો। 31 ડિસેમ્બરની રાત સુરતની હજીરાની એએમએનએસ કંપનીમાં કામ કરતા 4 કામદારો માટે કાળ બનીને આવી। કંપનીમાં આવેલ કોરેક્સ પ્લાન્ટમાં આગ લાગતા લોખંડનું લિક્વિડ કામદારો પર પડતા 4 કામદારો મોતને ભેટ્યા। કામદારોના પરિવારોએ હોબાળો મચાવતા કંપની પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે કંપનીએ કલાકો વીત્યા બાદ પણ તેનો સંપર્ક ન કર્યો। કંપનીની માનવતા મરી ગઈ છે। એક જ પરિવારના 2 સભ્યોના આ આગમાં મોત થયા હતા। તેના પરિજનો કહી રહ્યા છે કે કંપનીની બેદરકારીએ જ તેમણે સ્વજનો ગુમાવ્યા છે। કંપનીની બેદરકારી છે જ ને। આજે આટલી મોટી કંપની છે તો ત્યાં કંઈક તો સેફટી હશે ને। આજે કંઈ સેફટી નહીં હતી, એના કારણે આ મિસિંગ ઘટના ઘટી ને। આજે કંપનીની જ બેદરકારી કહેવાય ને।
અમને તો બસ કંઈ નહીં, અમારું માણસ જોઈએ, બીજું કંઈ નહીં. ને અમને એનો જવાબ જોઈએ કે આ કેના લીધે થયું, શું કારણ હતું ને શું નહીં. હજુ સુધી અમને કોઈ જાણ થઈ નથી. કેટલા વર્ષથી ત્યાં નોકરી કરતો હતો અને શું નોકરી કરતો હતો? એ લિફ્ટ એન્જિનિયર હતો, એટલે લિફ્ટની જે બગડી જાય કે આમ તેમ હોય એની જે પ્રોસેસ થતી હતી એ કરતો હતો. હવે એ તો મને પણ એક્ઝેક્ટ આઈડિયા નથી કે એનું શું કામ હતું. અને છેલ્લા 15-17 વર્ષથી મારો ભાઈ ત્યાં જોબ કરે છે. મંદિર મસ્જિદ વિવાદ પર આરએસએસ ચીફ મોહન ભાગવતના નિવેદનનું આરએસએસના મુખપત્ર પાંચજન્યાએ સમર્થન કર્યું. 19 ડિસેમ્બરે મંદિર મસ્જિદ વિવાદ પર આરએસએસ સરસંઘચાલક મોહન ભાગવતે પુણેમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે કેટલાક લોકો આવા મુદ્દા ઉઠાવીને હિન્દુઓના નેતા બનવાની કોશિશ કરી રહ્યા છે. ભારતે એકતા બતાવવાની જરૂર છે. આ નિવેદન બાદ ઘણા હિન્દુ ધર્મગુરુએ ભાગવતના નિવેદન પર નારાજગી ઠાલવી હતી. જે બાદ હવે આરએસએસના મુખપત્ર પાંચજન્યાએ પણ સંપાદકીયમાં લખ્યું કે કેટલાક લોકો પોતાના રાજકીય સ્વાર્થ માટે મંદિરોનો પ્રચાર કરી રહ્યા છે અને પોતાને હિન્દુ વિચારકના રૂપમાં રજૂ કરી રહ્યા છે. મંદિરો પર યહ કેસા દંગલ શીર્ષક હેઠળ તેમાં લખાયું કે મંદિરોનો રાજકીય લાટે ઉપયોગ સ્વીકાર્ય નથી. ભાગવતનું નિવેદન ઊંડી દ્રષ્ટિ અને સામાજિક વિવેક દર્શાવે છે. જોકે આરએસએસના જ અંગ્રેજી મુખપત્ર ઓર્ગેનાઇઝરે મોહન ભાગવત કરતા અલગ મત મૂકતા લખ્યું કે સોમનાથથી લઈ સંભલ અને તેના પહેલાનો ઐતિહાસિક સત્ય જાણવાની આ લડાઈ છે. ધાર્મિક વર્ચસ્વની નહીં, અમારી રાષ્ટ્રીય ઓળખની પુષ્ટિ અને ન્યાયની લડાઈ છે. ઉલ્લેખનીય છે કે મોહન ભાગવતના કેટલાક નિવેદનોએ ભાજપની વિચારધારા કરતા અલગ મત મૂકતા રાજનીતિ પણ ગરમાઈ.